ડીસા હિન્દુ યુવા સંગઠન ભારતે ડીસા દક્ષિણ ઉત્તર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યું. હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રિ મહોત્સવને લઈને ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે નવરાત્રિમાં બિનહિન્દુ લોકોને પ્રવેશ ના થાય. સાથે ખાસ કરીને ડીસા શહેરમાં પાર્ટી પ્લોટમાં થતા ગરબા આયોજકોને અપીલ કરવામાં આવી હતી કે નવરાત્રિમાં બિનહિન્દુ લોકોને એન્ટ્રી આપવી નહીં. સાથે હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોરે ગુજરાતના તમામ મહાનગરો, નગરો તથા ગામોમાં, તાલુકાઓ લેવલે જાહેર નવરાત્રિના આયોજકોને તથા તમામ સોસાયટીઓ, શેરી ગરબા આયોજકોને અપીલ કરવામાં આવે હતી કે આપના આયોજનમાં નવરાત્રિ દરમિયાન કોઈ વિધર્મીઓને પ્રવેશ ના આપશો. ગાયક કલાકાર તેમજ ઓર્કેસ્ટ્રા પાર્ટીના કલાકારો, સાઉન્ડ સિસ્ટમ, લાઇટ ડેકોરેશનના કામ માત્ર હિન્દુઓને જ આપશો, તેમજ સ્ટોલોના કામ પણ માત્ર હિન્દુઓને ફાળવવા, ચીફ ગેસ્ટ તરીકે બિન હિન્દુઓને ના બોલાવવા એવી વિનંતી કરવામાં આવે છે. હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોર દ્વારા અપીલ કરી હતી કે હિન્દુ ધર્મના નવરાત્રિ જેવા પવિત્ર તહેવારોમાં વિધર્મીઓને બોલાવીને જેહાદને પ્રોત્સાહન ના આપશો. ખાસ નોંધ લેવા બાબત જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટના આયોજકો જો કોઈ વિધર્મીઓને પ્રવેશ આપશે અથવા બિનહિન્દુ કલાકારોને બોલાવશે તો હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત આપના કાર્યક્રમનો વિરોધ કરશે. તેની સંપૂર્ણ જવાબદારી નવરાત્રિ આયોજકો. આપ સૌ જાણો છો કે આપણો તહેવાર એટલે હિન્દુ નવરાત્રિ આવી રહી છે તારીખ 3ના રોજ. અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે. આપણા ગરબા ચોક હોય જ્યાં ગરબા થાય છે, ગરબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં. એ લોકોને પ્રવેશ કેમ ન આપો? એટલા માટે ન આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ જ કોઈ લેવા દેવા જ નથી. એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો પૂત કહે છે અને તુચ્છ કહે છે. જે દેવી દેવતાની મૂર્તિઓને જે હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફિર કહે છે. તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ? તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ. ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં. ગાવાવાળો હિન્દુ હોવો જોઈએ, વગાડવાવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ જ હોવો જોઈએ. કોઈ પણ રીતે કોઈ અધર્મી પ્રવેશ કરવો જોઈએ નહીં. આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકોને રહેશે. આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે. મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે. દરેક ગરબા સ્થળ ઉપર ટીમો ફરતી હશે, ચાપતી નજર રહેશે એમના ઉપર. અને આયોજકોને ખાસ વિનંતી કે હાલ બનાવો બધી જગ્યાએ બને જ છે, છેડતીના બને છે, બળાત્કારોના બને છે. એના ભાગરૂપે આયોજકોને ખાસ ચેતવણી છે એટલા માટે છે કે ભાઈ તમે તમારી રીતે તમે બાઉન્સરો મૂકો છો, બધી વ્યવસ્થા કરો છો, પણ તમે ધ્યાન રાખો પૂરતું. કારણ કે આ બધું થાય ત્યાં મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટની અંદર થાય છે. ક્યાંય કોઈ શેરી ગરબામાં થતું નથી. માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટની અંદર. ખાસ આયોજકોને વિનંતી છે કે ભાઈ તમે તમારી રીતે તમે તકેદારી રાખો અને આનું ધ્યાન રાખો.